હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, ભારતના ઇતિહાસ એમાં બૌદ્ધ ધર્મની ચર્ચા કરી. જો તમે આવનારી એસટીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી અને કોઈ પણ ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય તો તમારી માટે સાંજે 6:30 વાગ્યાનો લેક્ચર બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડેલી સાંજે 6:30 વાગે તમારે અમારી સાથે કનેક્ટ થઈ જવાનું છે. ચલો આપણે પેનની તાર છે તે કાઢી લઈએ અને સ્લાઇડમાં પણ આગળ વધીએ. ભગવાનના દર્શન કરી લઈએ. જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. નીચે આપણે એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે, ચેકઆઉટ કરી શકો છો આપ લોકો. સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને ભાઈ કોઈ પણ પરીક્ષાની તૈયારી માટેના ફ્રી ટેસ્ટ છે, ફ્રી કોર્સ છે, બધું અવેલેબલ છે. અને યુનિવર્સિટી ગ્રંથ નિયમન બોર્ડની ચોપડી, જીસીઆરટી એનસીઆરટીની ચોપડી પણ અહીંયા અવેલેબલ છે. તમે જરૂરથી લાભ લો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં સરળ પાઠશાલાની આપી છે. સાથે ફેનકોલ એપ્લિકેશનની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી રહી, જ્યાં અમે તમને કોઈ પણ ચાર્જ લીધા વગર છે તે અહીંયા તમારી પાસે તમારા તમામ પ્રકારના ડાઉટ છે તે સોર્ટ આઉટ કરાવીશું ડેફિનેટલી. તમે ડાઉનલોડ કરી લો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દો. અમારી ટેલિગ્રામ ચેનલ હર્ષલ જૈન જીપીએસસીમાં ખાસ જોડાઈ જજો. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે ભાઈ થિયરી આવશે. જરૂરથી તમે એમાં અમારી સાથે કનેક્ટ થાઓ. 10 સીલની વાત કરી ગયા હતા આપણે. પહેલા અને બીજા 4 સંગતિઓની પણ આપણે વાત કરી ગયા હતા. સાહિત્યની પણ મહાયાન સંપ્રદાયની વાત કરી ગયા હતા. અને હવે આપણે એના 2 પાર્ટ પણ જોઈ ગયા હતા. હવે આપણે આગળ વાત કરવી છે બોધિસત્વની પણ આપણે વાત કરી ગયા હતા. હીનયાનની વાત કરીએ. હીનયાન એટલે કે નાનું કહેવાય, નાનું વાહન છે. આ સંપ્રદાયના સિદ્ધાંત અનુસાર દરેક વ્યક્તિ પોતાના પ્રયાસ દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. હીનયાન સંપ્રદાય એક રૂઢિવાદી મત ધરાવે છે, જેઓ બુદ્ધના વાસ્તવિક શિક્ષણમાં પરિવર્તન સ્વીકાર કરતા નથી. રાઈટ. હીનયાન એટલે લઘુ વાહન અથવા હીન નાનું વાહન. આ સંપ્રદાય ચતુર્થ બૌદ્ધ સંગતિમાં નામ હતું સ્થવિરવાદી. પહેલા સ્થવિરવાદી બીજી બૌદ્ધ સંગતિમાં ઓળખાતો હતો. બરાબર. એટલે કે જે હીનયાન છે એને સ્થવિરવાદી તરીકે પણ ઓળખવામાં આવે. તે બુદ્ધને એક મહાન પુરુષ તરીકે વર્ણવે છે. બરાબર. બુદ્ધ ભગવાનને મહાન પુરુષ તરીકે વર્ણવે છે. ઓકે સાહેબ, ઠીક છે. હીનયાનમાં આપણે આગળ વાત કરીએ તો ભાઈ આ સંપ્રદાય મહાત્મા બુદ્ધના દર્શન અને સિદ્ધાંતમાં વિશ્વાસ રાખે છે. બરાબર. બુદ્ધત્વ દરેક વ્યક્તિ પ્રાપ્ત કરી શકે નહીં. ત્રિપિટક સિવાય અન્ય કોઈ ધર્મગ્રંથને મહત્વ આપતા નથી. નિર્વાણની પ્રાપ્તિ માટે અલૌકિક શક્તિની સહાયતાની જરૂર નથી. બરાબર. મહાત્મા બુદ્ધની મૂર્તિ પૂજા, પ્રાર્થના, અવતારવાદ અને કર્મકાંડની ક્રિયાને સ્થાન ન હતું. બરાબર. કર્મકાંડની પ્રક્રિયાને સ્થાન ન હતું. આ સંપ્રદાયમાં મનુષ્યની ઈચ્છા ઉપર અંકુશ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્તિને પામવા પર ભાર મૂકવામાં આવે છે. અને ભાઈ કે તેમના કેટલાક ધર્મગ્રંથો પાલી ભાષામાં છે. તો 2 પેટા સંપ્રદાયની વાત કરીએ એમના તો ભાઈ સ્વતાંત્રિક અને વૈભાષિક. બરાબર. સ્વતાંત્રિક અને વૈભાષિક આ 2 સંપ્રદાય છે. એમાં આપણે પહેલા સંપ્રદાયની વાત કરવી છે, સ્વતાંત્રિક સંપ્રદાયની. સુત્ત પિટકના ઉપર આધારિત હોવાથી રાઈટ, સ્થાનિક સુત્ત પિટક આધારિત હોવાને કારણે તેને સ્વતાંત્રિક કહેવાય. વિચાર કુમાર લાત હતા, તક્ષશિલાના વતની હતા. આ સંપ્રદાયના અનુયાયીઓ ભગવાન બુદ્ધના શિષ્ય આનંદને પોતાના મુખ્ય આચાર્ય ગણે છે અને મુખ્ય ભાગ ન્યાય ઉપર આપવામાં આવે છે. બૌદ્ધની મૂળ પ્રકૃતિને ફરીથી ઉજાગર કરવામાં તેમનો મહત્વનો ફાળો છે. રાઈટ. આપણે આ સ્વતાંત્રિકની વાત કરી ગયા. સ્વતાંત્રિકમાં બીજું કઈ હશે? આ મતના વિચારકના મતે બાહ્ય જગતનું જ્ઞાન પ્રત્યક્ષ, અનુભવી અને સંભવ બનતું પણ ઓળખાય છે. રાઈટ. તો આપણે એને ધ્યાનમાં રાખવાનું છે. સ્વતાંત્રિક સંપ્રદાયની વાત કરી. હવે વૈભાષિકની વાત કરીએ તો ભાઈ મુખ્ય આધાર વિભાષા શાસ્ત્ર છે. તેમના વિચારક બુદ્ધદેવ અને વસુમિત્ર અને ધર્મતાત છે. બાહ્ય જગતનું જ્ઞાન માત્ર પ્રત્યક્ષ અનુભવથી સંભવ બને. તેથી તે બાહ્ય પ્રત્યક્ષવાદ કહેવા લાગે. પરંતુ ઉત્પત્તિ સ્થાન કાશ્મીરને માનવામાં આવે છે. વૈભાષિક મત ઉપર વસુબંધુએ અભિધમ કોષની રચના કરી. બરાબર. અભિધમ કોષની રચના કરીને જે બૌદ્ધ ધર્મનો વિશ્વકોષ તરીકે ઓળખાય. સરસ પ્રશ્ન છે.
ચલો ભાઈ, વૈભાષિક સંપ્રદાય આપ લોકોને અહીંયા ડન હોવું જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ વજ્રયાન. એના પછીનો જે અલગ જે છે એને વજ્રયાનની વાત કરીએ આપણે. હીરકયાન તરીકે ઓળખાય છે વજ્રયાન 8મી સદીમાં ઉદ્ભવ પામ્યું. બુદ્ધની પત્નીના રૂપમાં તારાને મહત્વ આપ્યું. પ્રામાણિક ગ્રંથ આર્યમંજુશ્રી મૂલકલ્પ તાંત્રિક વિચારધારા ધર્મમાં પ્રબળ થતા વજ્રયાન સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. ચોલ રાજાઓ દ્વારા આ સંપ્રદાયને સંરક્ષણ આપવામાં આવે છે અને 9મી સદીમાં નાલંદા વિદ્યાપીઠ વજ્રયાનનું મહત્વનું કેન્દ્ર બની ગયું હતું. રાઈટ, તો તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે બૌદ્ધ ધર્મના જે મહત્વના ફેક્ટ છે એટલું કરાવીએ એટલે આપણું આ સેશન તમારે લગભગ બરાબર ખાસ જોઈ લેવાનું થાય તમારે, જેથી કરીને કોઈ પણ ડાઉટ ક્વેરી હોય તો તમે પૂછી શકો. ઓકે, મહાત્મા બુદ્ધના છે મહાપરિનિર્વાણ છે મલ્લ ગણરાજ્યના પાટનગર કુશીનારામાં થયું હતું. બૌદ્ધ ધર્મના અનુયાયીમાં બિંબિસાર, પ્રસેનજીત, અજાતશત્રુ, જીવક, અનાથપિંડક, ક્ષેમા, આમ્રપાલી બરાબર એ વગેરે સમાવેશ છે. બૌદ્ધ ધર્મ ઈશ્વરના સિદ્ધાંતનો સ્વીકાર કરતા નથી, પરંતુ નૈતિકતા ઉપર એ જરૂરથી ભાર મૂકે છે. રાઈટ, મહાત્મા બુદ્ધે કર્મના સિદ્ધાંત ઉપર બરાબર ભાર મૂક્યો હતો, એટલે કર્મનો સિદ્ધાંત, અને મહાત્મા બુદ્ધે સત્ય અને અહિંસાને પોતાની મહત્વ આપી અને ભાઈ નિર્વાણને છેલ્લા લક્ષ્ય સુધી સ્વીકાર કરવામાં આવ્યો. બૌદ્ધ ધર્મમાં વેદોની પ્રામાણિકતાને અસ્વીકાર કરવામાં આવી છે અને બૌદ્ધ ધર્મ આત્માની પરિકલ્પનાનો અસ્વીકાર કરે છે. બૌદ્ધ ભિક્ષુઓના માર્ગદર્શન માટે મહાત્મા બુદ્ધે બૌદ્ધ સંઘની સ્થાપના કરી હતી. બરાબર, તો આપણે આ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ, ભૂલતા નહીં આ બધી વસ્તુઓ. ઓકે, બૌદ્ધ ભિક્ષુના માર્ગદર્શન માટે મહાત્મા બુદ્ધે કયા સંઘની સ્થાપના કરી? તો યાદ રાખજો, બૌદ્ધ સંઘની સ્થાપના એમણે કરી. ઉપસંપદામાં શું હોય? બૌદ્ધ સંઘમાં ભિક્ષુનો પ્રવેશ થાય. ઉપાસકમાં ગૃહસ્થ જીવનમાં રહીને ધર્મને માનનાર. અને પહેલા બૌદ્ધ સંઘમાં મહિલાઓનો પ્રવેશ વર્જિત હતો, પરંતુ આનંદના કહેવા પર મહિલાઓ માટે અલગ બૌદ્ધ સંઘની સ્થાપના કરવામાં આવી. બીજી અને ચોથી બૌદ્ધ સંગતિમાં બૌદ્ધ ધર્મનું વિભાજન થયું અને ગૌતમ બુદ્ધના ગોળનું નામ કંથક હતું અને સારથીનું નામ છન્ન હતું. રાઈટ, બૌદ્ધ ગ્રંથોમાં મહાત્મા બુદ્ધથી જોડાયેલા 8 સ્થળને અષ્ટમહાસ્થાન કહેવાય છે. લુંબિની, ગયા, સારનાથ, કુશીનારા. રાઈટ, આ 8 જેવી જગ્યા છે જેને અષ્ટમહાસ્થાન કહેવાય છે. તો અહીંયા ભાઈ શું થયું? બુદ્ધથી જોડાયેલા સ્થાનની વાત કરી. બોરોબુદ્રનો સ્તૂપ જે છે એ વિશ્વનો સૌથી વિશાળ અને પોતાનું આગવું મહત્વ ધરાવતો એકમાત્ર સ્તૂપનું નિર્માણ શૈલેન્દ્ર રાજવીએ ઇન્ડોનેશિયામાં કર્યું. આપણા ભારતમાં નથી, ઇન્ડોનેશિયામાં છે. ઓકે, બુદ્ધે પોતાના જન સામાન્યની ભાષા પાલીમાં ઉપદેશ આપ્યા છે અને બુદ્ધ પોતાના સૌથી વધુ ઉપદેશ કૌશલ દેશના પાટનગર શ્રાવસ્તીમાં આપ્યા હતા. બૌદ્ધ ધર્મ પુનર્જન્મનો સ્વીકાર કરે છે. અનિશ્વરવાદના સંબંધમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં સમાનતા હોય છે. જાતક કથાઓમાં કહેવાય છે કે બોધિસત્વ અવતાર માનવા રૂપે બોધિસત્વ છે એનો અવતાર માનવના રૂપે અથવા પ્રાણીના રૂપે થઈ શકે છે. ડન, ફટાફટથી આપણે આ બે સ્લાઇડ જોઈ લે, કારણ કે પછી ફરીથી કન્ટિન્યુ થાય. તો ભાઈ સૌથી વધુ બુદ્ધ મૂર્તિ નિર્માણ ગાંધાર શૈલીમાં થયું. તિબેટ, ભૂટાન, પાડોશી દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પદ્મસંભવ ગુરુ રીન્પોચે કર્યો. આમનો સંબંધ બૌદ્ધ ધર્મની વજ્રયાન શાખાથી હતો. કોનો ભાઈ? યાદ રાખજો, પદ્મસંભવ નામની 130 ફૂટ ઊંચી મૂર્તિ હિમાચલ પ્રદેશના રેવાલસરમાં છે. વિવર્તક એટલે બૌદ્ધ ધર્મ પ્રત્યક્ષ મતદાન. વિશ્વ દુઃખોથી ભરાયેલો આ સિદ્ધાંત બુદ્ધે ઉપનિષદમાંથી લીધો હતો. બૌદ્ધ ધર્મમાં સામેલ થવાની લઘુત્તમ ઉંમર 15 વર્ષ. ધાર્મિક જુલુસની શરૂઆત સૌપ્રથમ બૌદ્ધ ધર્મ દ્વારા કરવામાં આવી હતી. સૌથી પવિત્ર તહેવાર હતો વૈશાખની પૂર્ણિમા, બૌદ્ધ જેને બુદ્ધ પૂર્ણિમાના નામથી ઓળખવામાં આવે. બુદ્ધનો જન્મ, જ્ઞાનની પ્રાપ્તિ, મહાપરિનિર્વાણ ત્રણેય બુદ્ધના પૂર્ણિમાના દિવસે થયા હતા. મહાત્મા બુદ્ધ મધ્યમા પ્રતિપદાનો ઉપદેશ આપ્યો હતો. થેન્ક યુ સો મચ. મળી નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. Thank you for watching this video. Subscribe, share and like.